વધતું જોવા મળી રહ્યું છે। તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એબીવીપીના મહામંત્રી સમર્થ ભટ્ટ। સમર્થભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ જ કે આપ સામાન્ય રીતે તો સરકારના કોઈ નિર્ણયની સામે એબીવીપી ન આવે, આ નોબત કેમ આવી, રસ્તા પર કેમ આવવું પડ્યું? આપને જણાવતો મને આનંદ થાય, વિદ્યાર્થી પરિષદ એક સ્વતંત્ર રીતે કાર્યરત છાત્ર સંગઠન છે। આજે 76 વર્ષથી વિદ્યાર્થી પરિષદ આખા દેશમાં વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ કેવી રીતે પાછળ રહી જાય? વાત આજના પરિપત્રની હોય કે જીકા સમયે વિદ્યાર્થી પરિષદે જે 14 વિશ્વવિદ્યાલયોમાં તાળાબંધી કરી હોય, જ્યારે વિદ્યાર્થીઓને સમસ્યા પડી છે, જ્યારે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી એ સમસ્યામાં મુકાયા છે, ત્યારે સમસ્યાના સમાધાન માટે કોઈ સંગઠન આગળ આવ્યું હોય તો મને ગર્વ થાય કહેતા કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે। વિદ્યાર્થી પરિષદ એ મેં કહ્યું એમ સ્વતંત્ર રીતે કાર્યરત છે। કદાચ કોઈ નિર્ણયોમાં વિદ્યાર્થી પરિષદે રજૂઆત પણ કરેલી હોય, મંત્રીને પણ મળેલા હોય, એક પ્રતિનિધિ મંડળના સ્વરૂપે પણ મળેલા હોય, પરંતુ જે માંગો સ્વીકારાઈ ના હોય, આજની આ માંગ છે એ ખૂબ અત્યંત આવશ્યક માંગ છે। આજે મને લાગે છે જ્યારે ગુજરાતના તમામ જિલ્લાઓ કેન્દ્ર ઉપર, રાજ્યના જિલ્લાઓમાં જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા રસ્તા ઉપર છે, આપ પણ સમજી શકો છો આ શિષ્યવૃત્તિ એ કેટલી મહત્વપૂર્ણ છે। પરંતુ હું એક સ્પષ્ટતા પણ કરવા માંગીશ, વિદ્યાર્થી પરિષદની માંગ એ આ શિષ્યવૃત્તિ મેનેજમેન્ટ કોટામાં આજીવન ચાલુ રહે તેવી છે જ નહીં। વિદ્યાર્થી પરિષદની માંગ છે આ શિષ્યવૃત્તિ જે પોસ્ટ મેટ્રિક મળે છે એ 28/10 પરિપત્ર થયો, ત્યારે કેટલી એવી યુનિવર્સિટીઓ, કેટલી એવી કોલેજો હતી જેમણે વિદ્યાર્થીઓને ઓલરેડી મેનેજમેન્ટ કોટા અંતર્ગત એ પ્રવેશ આપી દીધેલા। આપ વિચાર કરો, જ્યારે વિદ્યાર્થી એ શિષ્યવૃત્તિ માટે પ્રવેશ લે છે, શિષ્યવૃત્તિ મળશે તેવું વિચારીને પ્રવેશ લે છે, જ્યારે એમનો થોડો અભ્યાસક્રમ પતી પણ જાય છે, ઓક્ટોબર માસ સુધી એ વિષય આવે છે, ત્યારે કોલેજ સંચાલકો એમને એવું કહે છે કે હવે આની ફી એ તમારે ભરવી પડશે। હું આપને પણ વિનંતી કરું છું, આ TV9ના માધ્યમથી ગુજરાતના ઘરોમાં બેઠેલી એ જનતાને પણ વિનંતી કરું છું, આપ પણ એ એસટી સમુદાયના, જે જનજાતિ સમુદાયના ગરીબ પરિવારના ઘરની પરિસ્થિતિનો વિચાર કરો। જ્યારે બાળક કોઈ સારા અભ્યાસક્રમમાં અભ્યાસ કરે છે, એમની સરકાર ફી આપે છે તેવું પણ એમને ધ્યાનમાં છે, પરંતુ એક સમય એવો આવે કે ઓચિંતાનો એવું કહી દે કે આ ફી તમારે ભરવાનું। અમારો માંગ એટલી જ છે। અહીં સવાલ એ છે, આપની માંગ દિવસ દરમિયાન પણ જે પ્રકારે આવી અલગ અલગ શહેરોમાંથી આપ એ વાત કરી રહ્યા છો, પરંતુ હવે આગળ શું? કારણ કે વિરોધ પ્રદર્શન થયું, લોકો મોટી માત્રામાં જોડાયા, હવે એબીવીપીની રણનીતિ અથવા તો આગળની વ્યૂહરચના મામલાને લઈને શું રહેશે? વિદ્યાર્થી પરિષદ આ બંને વિષય, આમાં આપણે એક જ વિષય ઉપર ચર્ચા થઈ છે જી, પરંતુ લો કોલેજ પણ એક બહુ મહત્વપૂર્ણ વિષય છે જી। આજે ગ્રાન્ટીનેટ લો કોલેજ 28 જેટલી છે, અમુક જિલ્લાઓ એવા છે કે માત્ર એક જ કોલેજ લોના અભ્યાસ માટે છે, એમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે કેટલાય વર્ષોથી પ્રાધ્યાપકોની ભરતી નથી થઈ। સર, વિદ્યાર્થી પરિષદની માંગ છે કે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે। આ આખો વિષય જ્યાં સુધી સમાપ્ત ના થાય, વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં ઘણા પગથિયાબદ્ધ રીતે આંદોલન કરવા જઈ રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ ગુજરાતના તમામ ધારાસભ્યોને, એ પછી કોઈ પણ રાજનૈતિક પક્ષના હોય, પરંતુ એ તમામ ધારાસભ્યોને મળી અમારું આવેદનપત્ર સોંપી અમારી માંગો શું છે એ એમને સુપ્રત કરશે, અને એ વિષય વિધાનસભામાં પણ ઉપાડવા માટે। એવું નહીં થાય ને, કારણ કે લોકોને એ બી ક્લેરિટી આપો કે બની શકે કે રાજકીય પ્રેશર આવે, આંદોલન અથવા તો આપની વાત છે તેને ક્યાંક એટલો વેગ ન મળે જેટલો અત્યારે આપની વાતમાં અથવા તો જે પ્રદર્શનકારીઓ છે જોવા મળી રહ્યો છે આગળના સમયમાં? વિદ્યાર્થી પરિષદ મેં કહ્યું એમ, આ બંને વિષય એ ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે। આજે એ જનજાતિ સમાજનો ડાંગનો વિદ્યાર્થી હોય, દાહોદનો વિદ્યાર્થી હોય, તાપીનો વિદ્યાર્થી હોય, વ્યારાનો વિદ્યાર્થી હોય, જ્યાં સુધી અમારી માંગ, હું હજી પણ સ્પષ્ટ કરવા માંગીશ, અમારી માંગ છે કે આ વર્ષથી આ પરિપત્ર લાગુ કરવામાં ન આવે। જ્યારે વિદ્યાર્થીઓએ એડમિશન સિક્યોર કર્યું છે એના પછી તમે એમને જણાવો કે તમે આ શિષ્યવૃત્તિને માન્ય નથી, તમને આ શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી, એ કેટલી હદે યોગ્ય છે? બીજો જે પ્રશ્ન છે
એ પણ હું આપને કહેવા માંગુ. 28 કોલેજો છે, એમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરતા કેવડો મોટો સવાલ છે. આજે વિદ્યાર્થી પરિષદ આ બંને વિષયોમાં જ્યાં સુધી એ પછી લોનો વિષય હોય, ગ્રાન્ટીનેડ લો કોલેજનો વિષય હોય અથવા તો એસટી વિદ્યાર્થીઓનો વિષય હોય, આ બંને વિષયમાં જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતની વાત નહીં થાય, વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે અને વિદ્યાર્થી હિતનો નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનો એક એક કાર્યકર્તા રાજ્યના તમામ ખૂણાઓમાં આ પ્રકારના વિવિધ રચનાત્મક આંદોલનો શરૂ રાખશે. જી બિલકુલ સમરભાઈ, આપની વાત સ્ટુડિયોમાં આવીને ગુજરાત સમક્ષ રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે જણાવી રહ્યા છે સમર્થભાઈ અને આખું એબીવીપી કે આ માંગ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાંથી અલગ અલગ પ્રદર્શન કરવામાં આવશે, કાર્યક્રમો કરવામાં આવશે, તમામ ધારાસભ્યોને પણ મળવામાં આવશે. હવે જોઈ રહ્યું કે સરકાર આ બાબતે